કતારગામ વિસ્તારમાં બંદૂકની અણી 8 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો હતો। એક પેઢીમાંથી બીજી પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ ચલાવવામાં આવી હતી। કારની અંદર રૂપિયા ભરેલી બેગો પણ ખાલી મળી આવી હતી। કતારગામ વિસ્તારમાં બંદૂકની અણી 8 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો હતો। જે કાર લઈ લૂંટારો ભાગી ગયા હતા તે ઇકો કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી હતી। કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી મળી આવી હતી। એક પેઢીમાંથી બીજી પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ ચલાવવામાં આવી હતી। કાર પણ એવી જગ્યાએ મળી આવી જ્યાં કોઈ સીસીટીવી નહીં હોય, જે જોઈ લૂંટનો પ્લાન પહેલેથી જ બનાવવામાં આવ્યો હોય। લૂંટારૂ ભોગે બનનારને વેદવરિયાવ બ્રિજ પાસે ઉતારી ફરાર થઈ ગયા હતા। ગઈકાલે સાંજે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલ છે, જેમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એના એમ્પ્લોઈઝ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે। જે ફરિયાદી છે કિશોર ધીરજભાઈ દુધાત। તેમના કહેવા પ્રમાણે કંપનીના એમ્પ્લોઈઝ જે હતા એ એમના કતારગામ સ્થિત સેફ જે હતો એમાંથી એ લોકો પેમેન્ટની મુવમેન્ટ કરી મૈધરપુરાના સેફમાં એ લોકો મુવમેન્ટ કરવા જઈ રહ્યા હતા। એ દરમિયાન એ ગાડીને વચ્ચે રોકીને એક ઇન્કમ ટેક્સના ઓફિસર તરીકે ઓળખાણ આપી એક વ્યક્તિ એની અંદર ગાડીમાં બેસી જાય છે અને આગળ જઈ એમને વેપન બતાવી એ લોકોને વચ્ચેથી ઉતારી દે છે અને કુલ 1 કરોડ રોકડા અને ગાડીની કિંમત 4,50,000 અને જે અંદર 4 માણસ બેઠા હતા એમના મોબાઈલ 20,000 એમ ટોટલ 1 કરોડ 4,70,000ની લૂંટની ફરિયાદ દાખલ કરેલ છે। જેવો આ ગુનો દાખલ થયો સુરત પોલીસ તરત હરકતમાં આવી ગઈ હતી અને ડીસીબીની ટીમ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા કામ કરવામાં આવેલ છે। ઝોન 3ની અંદરથી કતારગામ ડિસ્ટાફ, સિંગણપુર ડિસ્ટાફ અને ચોક બજાર ડિસ્ટાફની અલગ અલગ ટીમો કામ કરી રહેલી છે। હાલમાં મેસેજ મળ્યા પ્રમાણે ડીસીબી દ્વારા જે ગાડી લઈને આરોપી ભાગેલો હતો એ ગાડી ડીસીબીને મળી આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। અલગ અલગ ટીમો બનાવેલી છે, જેમાં સીસીટીવી ફૂટેજનું ચેકિંગ થઈ રહેલું છે, ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવી રહેલું છે અને સસ્પેક્ટ માણસો હોય એને શોધખોળ કરવામાં આવી રહી છે। તો અલગ અલગ ટીમો અલગ અલગ કામ કરી રહી છે અને હાલમાં એનું ઇન્વેસ્ટિગેશન આ તપાસનો વિષય છે। જે ઇન્ટ્રોગેશન પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એમના જણાવ્યા પ્રમાણે જે આ માણસ છે એમને અધિકારી ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી હતી, એટલા માટે એમને ગાડીમાં બેસવા દીધા એવું આ લોકોનું કહેવું છે। પરંતુ આ તપાસનો વિષય છે। તમામ પાસાઓની ઝીણવટપૂર્વક ડીસીબી અને ઝોન 3ની ટીમ તપાસ કરી રહી છે। આશા છે કે ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ પણ સુરત પોલીસ ઉકેલી લેશે। તમામની પૂછપરછ ઝીણામાં ઝીણા તમામ પાસાની અને દિવસ દરમિયાન એ લોકોની શું એ લોકોની મુવમેન્ટ હતી, શું બનાવ બનેલો છે, તમામ પાસાની તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે। 8 કરોડની વાત પોલીસ પાસે હજી આવેલી નથી। આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે, પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે। અત્યારે જે ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધેલી છે અને એ ફરિયાદ જે છે એ સામે છે, રૂબરૂમાં લીધેલી ફરિયાદ છે। ઘટનાક્રમ કેવો છે? લૂંટ થઈ અને જ્યાં કાર મળી ત્યાં સુધી કઈ રીતનો ઘટનાક્રમ હતો? એ તપાસનો વિષય છે। આ વસ્તુ અત્યારથી જો ડિક્લેર કરશું તો એ ઇન્વેસ્ટિગેશનને અસર કરી શકે એમ છે, એટલે અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। અત્યારે હાલમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ ડાયમંડ રિલેટેડ અમુક એસેસરીઝ અને હેલ્થ ઇન્ડસ્ટ્રી અનુસંધાન અમુક એસેસરીઝનું કામ કરતું એવું પ્રાથમિક અમને જાણવા મળેલ છે। પાડન સાહેબ, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ જે રૂપિયા હતા 8 કરોડ એ ક્રિપ્ટો કરન્સીના લેદેના હતા અને પછી 1 કરોડ રૂપિયા થઈ ગયા। આ બાબતે કોઈ તપાસ? એ તપાસ થશે। એ તપાસનો વિષય છે। અત્યારે સુરત પોલીસની પ્રાથમિકતા એ છે કે જે એક્યુઝ છે એને જબ્બે કરવા અને તાત્કાલિક પોલીસને હિરાસતમાં લેવા। એટલે સૌપ્રથમ એ પૈસાની રિકવરી કરવી એ પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે। પછી આ પૈસાનો શું છે એ આગળનો તપાસનો વિષય છે। સાહેબ, જનરલી અમુક રકમ હોય છે ત્યારે પહેલામાં સૂચના આપવામાં આવે કે જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવે। પૂર્વ કમિશનર સાહેબે કીધું હતું, લોકો કરતા બી હતા। આટલી મોટી રકમ હોવા છતાં આમાં કેમ જીપીએસ સિસ્ટમ ફિટ નહીં કરવામાં આવી હતી?
હવે એ આ લોકોએ આપની વાત સાચી છે, આની અંદર એ લોકોએ આવા પ્રિકોશન્સ લીધેલા નથી, પણ એ અનુસંધાને પણ આ લોકોની પૂછપરછ પોલીસ કરી રહેલી છે. સર, ઘટના સ્થળ પરથી તમે 1 કરોડની વાત કરો છો, પણ 5 બેગો મળી આવી છે અને બેગ બિનવારસી મોટા થેલા મળી આવ્યા છે. તો એ 8 કરોડ ને 1 કરોડમાં આ જે આ ફરિયાદ તપાસનો વિષય છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, તો તપાસમાં જે બી વસ્તુ આવશે ઓન પેપર આવવાની જ છે. ફરિયાદીએ જે પ્રમાણે ફરિયાદ આપી છે, પોલીસે એ પ્રમાણે શબ્દસર ફરિયાદ લીધેલી છે અને પોલીસનું કામ છે. પછી બાકીનું 1 કરોડ હતા કે 8 કરોડ હતા એ તપાસનો વિષય છે, તપાસમાં આવશે, એ બધી વસ્તુ ઊંડાણપૂર્વક તપાસ થશે. શું કારણ હોઈ શકે સાહેબ? 1 કરોડ 8 કરોડના 1 કરોડ થઈ ગયા એ તો અત્યારે અમે ના કહી શકીએ, એ તપાસનો વિષય છે, તપાસમાં આવશે એટલે આપને જાણ કરવામાં આવશે. થેન્ક યુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.